વડોદરાના વોર્ડ નંબર 8માં યુવા ક્રિકેટ ટુર્નામેન્ટનો ભવ્ય પ્રારંભ. ખેલ ભાવના સાથે શિસ્ત અને નેતૃત્વના સંસ્કાર 2000 યુવાનો આ બોક્સ ક્રિકેટ ટુર્નામેન્ટમાં ભાગ લીધો છે. વોર્ડ નંબર 8ના યુવાનો માટે રમતગમતને માત્ર એક મનોરંજન નહીં પણ શિસ્ત, નેતૃત્વ અને એકતાનો પાયો માનતા સ્વેજલ વ્યાસ અને તેમની ટીમ દ્વારા વોર્ડ નંબર 8ના યુવાનો માટે બોક્સ ક્રિકેટનું ટુર્નામેન્ટનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. મેદાનમાં ઘડાયેલા યુવાનો સમાજમાં લડાયક, જવાબદાર અને સાચા નેતા બની શકે છે એવા દ્રઢ વિશ્વાસ સાથે આ ટુર્નામેન્ટનો પ્રારંભ સ્વેજલ વ્યાસના માતા-પિતા દ્વારા આજરોજ ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. આ યુવા ઉત્સાહ અને સંગઠનની ઉજવણી કરતી ટુર્નામેન્ટની શરૂઆત આજે સાંજે 5:30 વાગ્યે પાવર પ્લે ડ્રોફ શ્રીહરિ ફાર્માની સામે સપનાના વાવેતર પાર્ટી પ્લોટ આગળ લક્ષ્મીપુરા રોડ, ગોરવા, વડોદરા ખાતે આવી છે. ઇનામોની અનોખી જાહેરાત, દરેક બોલ પર જીતવાની તક, 2000 યુવાનો પોતાની સ્કિલ બતાવશે. ટુર્નામેન્ટની ખાસિયત એ છે કે યુવાનોના ઉત્સાહને વધારવા માટે દરેક બોલ પર કેશ ઇનામ જીતવાની અનોખી યોજના રાખવામાં આવી છે. આ નિયમો સ્પોર્ટ્સ એન્કરેજમેન્ટની નવી ઊંચાઈ બતાવે છે. ગ્રાઉન્ડ પર મુકાયેલા ઇન્ડિયન ક્રિકેટ ટીમના મહાન ખેલાડીઓના પોસ્ટર પર બોલ લાગવા પર ₹300 થી 33,000 સુધીના કેશ ઇનામો આપવામાં આવશે. એક ઓવરમાં 3 વાર બોલ ડાયરેક્ટ થતા ₹5,000નું કેશ પ્રાઇઝ. મહેન્દ્રસિંહ ધોની એક ઓવરમાં 5 વાર બોલ ડાયરેક્ટ થતા ₹19,000નું કેશ પ્રાઇઝ. હાર્દિક પંડ્યા એક ઓવરમાં 5 વાર બોલ ડાયરેક્ટ થતા ₹33,000નું મેક્સિમમ કેશ પ્રાઇઝ. વિરાટ કોહલી એક ઓવરમાં 3 વાર બોલ ડાયરેક્ટ થતા ₹3,000નું કેશ પ્રાઇઝ. રોહિત શર્મા એક ઓવરમાં 2 વાર બોલ ડાયરેક્ટ થતા ₹2,300નું કેશ પ્રાઇઝ. આ ભવ્ય આયોજનમાં યુવા ઉત્સાહ, સંગઠન અને ખેલ ભાવનાની શરૂઆતના આ પ્રસંગે મોટી સંખ્યામાં ખેલાડીઓ, સ્થાનિક અગ્રણીઓ અને રમતપ્રેમી નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. અમારા એક નિયમો છે રાષ્ટ્રીય પાર્ટી સાથે પણ કે અમે ઇલેક્શન લડીશું, પણ અમારા નિયમ એવા છે કે અમે તમારી પાર્ટીમાં રહીને જો કદાચ લડીએ પણ આવનાર સમયમાં જો પાર્ટીમાંથી પણ કોઈ ખોટું કરશે ને તો અમે બોલીશું. કારણ કે અમે ઇલેક્શન લડીએ છીએ વડોદરા માટે, ના કે કોઈ પાર્ટી. મારી માટે કોઈ પાર્ટી મહત્ત્વની નથી. મારી માટે મારું શહેર વડોદરાનું છે. હું જન્મ્યો છું અહીંયા અને મરવાનો છું પણ અહીંયા. પણ મરતા પહેલાં શહેર માટે કંઈક કરીશું. સારા એવા યુવાનો માટે અત્યારે તો કરી રહ્યા છે, મહિલાઓ માટે પણ કરી રહ્યા છે, વૃદ્ધો માટે પણ અમે કરી રહ્યા છે. વડોદરામાં જ્યારે આફત આવ્યું છે ત્યારે કોઈ આગળ નહોતું આવ્યું, ત્યારે પણ મીડિયાના માધ્યમથી તો પણ તમે શહેરના નગરજનો જોયું છે કે અમે આગળ જ રહ્યા છે. તો મારું શહેર કેમ આગળ ના વધે, મારા શહેરના યુવાનો કેમ આગળ ના વધે, એ જ ઉદ્દેશ છે. અને સર્વ રીતે અમે તો આગળ આવવાના જ છે. ગુજરાતમાં કદાચ આવું કોઈ વ્યક્તિ હશે જે અપક્ષ લડવાની તાકાત રાખે, કારણ કે 1 લાખ વોટ છે અને 1 લાખ વોટ લોકો સુધી પહોંચવા માટે તમને ટાઈમ પીરિયડ પણ વધારે જોઈએ. સંગઠન થકી વડોદરા શહેરની મારા વોર્ડ નંબર 8ની મોટાભાગની સોસાયટીઓ આવી ગઈ છે. 2000થી પણ વધારે યુવાનો મારી સાથે તો અત્યારે તો જોડાઈ ચૂક્યા છે અને આવનાર સમયમાં અમે 2000ના 4000 થઈશું, 14000 થઈશું ને એ જ રીતે સંગઠન મજબૂત કરીશું. વોર્ડ નંબર 8ના સર્વ વિસ્તારમાંથી કરોડિયા, ઉંડેરા 2, મધુનગર, અલકાપુરી, સુભાનપુરા, ગોરવા, લક્ષ્મીપુરાવાળો રોડ અને સંપૂર્ણ સુભાનપુરા છે, અલકાપુરી છે, જેતલપુરવાળા પટ્ટણ, સર્વ જગ્યાના યુવાનો દ્વારા 250થી વધારે ટીમોએ આ ક્રિકેટ ટુર્નામેન્ટ, યુવા ક્રિકેટ ટુર્નામેન્ટ પર આયોજનમાં ભાગ લીધો છે. સુંદર રીતનું આયોજન છે. મુંબઈ સ્ટાઇલમાંથી કરી રહ્યા છે અને બોક્સની અંદર કરી રહ્યા છે અને અલગ અલગ રીતે નવા રૂલ્સ છે, નવી રીતના મેચનું આયોજન કરેલું છે. છોકરાઓને મજા આવે. ફ્રી ઓફ કોસ્ટ છે, કોઈ પણ ચાર્જ નથી. દરેક છોકરાઓને ટી શર્ટો આપવામાં આવી છે. 2000થી પણ વધારે યુવાનોએ આમાં ભાગ લીધો છે વિસ્તારના વોર્ડ નંબર 8ના, અને એમને સંપૂર્ણ રીતે રમે નિયમ સાથે અને લાઈવ યુટ્યુબ પર પણ લાઈવ આવે. જેમ આપણી ક્રિકેટની મેચ ઇન્ડિયાની રમાય છે એ રીતનું આખું આયોજન છે. એ લોકોને સંપૂર્ણ ફેસિલિટી સાથેનું આયોજન છે ને એમાં સર્વ લોકો જે લોકોએ પાર્ટિસિપેટ કર્યું છે અમે તેમનો તહે દિલથી આભાર વ્યક્ત કરીએ છીએ. પ્રશાસનનો પણ અમે આભાર વ્યક્ત કરીએ છીએ. પોલીસ પરમિશન પણ અમને સારી રીતે તરત જ મળી ગઈ છે. અને સર, જે કોઈ લોકોએ આમાં પાર્ટિસિપેટ કર્યો છે અને મદદરૂપ થયા છે, અમારા વિસ્તારના જે યુવાનો છે, જે 30થી 40થી જે યુવાનો છે, જે 1 મહિનાથી દિવસ રાત બેસીને સંપૂર્ણ આયોજનમાં સાથ સહકાર આપે છે, એ સર્વ લોકોનો પણ અમે આભાર વ્યક્ત કરીએ છીએ. સુંદર રીતે આયોજન છે. ઘણા બધા યુવાનો પ્રથમવાર કોઈ ટુર્નામેન્ટમાં ભાગ લઈ રહ્યા છે અને એમાં પણ ₹300થી લઈને 33,000 સુધીના તો કેશ પ્રાઇઝ છે. જે ફાઇનલમાં જીતે એમને અમે 31,000 આપવાના છે. જે ફાઇનલમાં રનર્સઅપ ટીમ છે એમને 21,000 આપવાના છે, પ્લસ ટ્રોફીઓ છે. જે પણ પાર્ટિસિપન્ટ અહીંયા ટુર્નામેન્ટમાં ભાગ લીધો છે એમને પણ અમે હારે તોય અમે ઇનામ આપી રહ્યા છે. અને દરેક યુવાનોને સંપૂર્ણ રીતે અહીંયા વ્યવસ્થા, પાણીની વ્યવસ્થા, સંપૂર્ણ વ્યવસ્થા સાથેનું એક સુંદર આયોજન છે. ગ્રાસવાળું ગ્રાઉન્ડ છે
અને પીચ અને અમ્પાયર પણ પ્રોફેશનલ છે. સંપૂર્ણ આયોજનમાં જે કોઈ લોકોએ સાથ સહકાર આપ્યો છે અમે એમનો દિલથી આભાર વ્યક્ત કરીએ છીએ. કેટલા ઓવરની આ મેચ રહેશે અને એક દિવસમાં કેટલી મેચ રમાશે? 6 ઓવરની મેચ છે. એક દિવસમાં 8 ટુર્નામેન્ટ રમાશે અને 8 એટલે 8 દુ 16 ટીમો પાર્ટિસિપન્ટ ભાગ લેશે. રવિવારે સવારથી સાંજ સુધી છે. રવિવારે એક દિવસની અંદર 50 ટીમો ભાગ લે એવું એક સુંદર આયોજન છે અને 12 દિવસ આ ટુર્નામેન્ટ ચાલે અને 12મા દિવસે ફાઇનલનું પણ આયોજન છે. ફાઇનલમાં પણ અલગ રીતનું આ વખતે કંઈક વડોદરામાં પહેલીવાર કંઈ બને એવું આયોજન કરવામાં પણ અમે તૈયારી કરી રહ્યા છે. જે સસ્પેન્સ રાખ્યું છે, જે છેલ્લા એક બાકી હશે ફાઇનલ એની પહેલાં અમે જાણ કરીશું. ક્રિકેટનો ખાસ ઉદ્દેશ? ક્રિકેટ યુવાનો માટે સ્પોર્ટ્સ સ્પિરિટ છે. ખાસ હાર્દિક પંડ્યા જ્યારે અમારા વોર્ડ નંબર 8માંથી દેશ માટે પ્રથમ ચૂંટાયા હોય કે તમે દેશ માટે રમી શકો છો તો, અને હાર્દિક પંડ્યા અને સર્વ આપણા ઇરફાન પઠાણ હોય, સ્પોર્ટ્સ સ્પિરિટ આપણા શહેરે બધા બહુ આપ્યા છે દેશને અને નેતૃત્વ પણ દેશમાં થયું છે અને આ જ વિસ્તારના યુવાનોને પણ સારું એવું નેતૃત્વ કરવા મળે, આગળ આવે, એમનો હોસલો બુલંદ થાય, સ્પોર્ટ્સમાંથી રમે. દરેક ક્ષેત્ર સ્પોર્ટ્સ એક તો એક સંગઠન એકત્ર કરવાનું એ ક્ષેત્ર છે કે વડોદરા શહેરના એક જ વિસ્તારના યુવાનો અલગ અલગ ટીમ બનાવીને સામસામે રમશે અને એમાંથી જીતે, સંપૂર્ણ રીતે જીતે. અને આયોજન હોય છે, એનું પ્લાનિંગ હોય છે અને પ્લાનિંગ સાથે બહુ બધા નિયમો એવા કે બોલ ઉપર જાય તો આઉટ થઈ જશે, બોલ આટલાથી આટલાની અંદર આટલા સર્કલની અંદર જ રમવાનું છે. તો એક સુંદર મેચ છે અને સર્વ લોકો આમાં ભાગ લીધો છે. મારા માટે પણ મને પણ નવી નવી વસ્તુ અહીંયાથી શીખવા મળશે. તો આવું એક સુંદર એક આયોજન કર્યું છે, એમાં સૌ લોકોએ ભાગ લીધો છે. અમે આવનાર ચૂંટણીમાં અપક્ષ ઉમેદવારી છે, સ્વિજલ વ્યાસ છે અને અપક્ષ વ્યક્તિ જો આટલું કરતા હોય અને ચૂંટેલી પાકો એમના વિસ્તારમાં ના કરી શકતા હોય તો એમે પણ એ વિચારવા જેવું છે. અને એ લોકોએ પણ, હું તો કહું દરેક ક્ષેત્ર, દરેક પાર્ટીના લોકોએ આવું રાખવું જોઈએ. મુંબઈમાં દરેક લોકો રાખે છે, જે પણ એ છે કે ભાઈ એ કરી શકે એવા લોકો છે, એ લોકોએ પણ આયોજન કરવું જોઈએ. અને વિસ્તારના જ યુવાનો રમી રહ્યા છે, આમાં બહાર તો કોઈ રમી નથી રહ્યા. અને અહીંયા એવું તો છે ને કે તમે અહીંયા રમશો તો મને જ વોટ આલજો, તમે જેને વોટ આલો એને આલજો. અમે તો સર્વપક્ષીને પણ બોલા છે કે અમે તો અપક્ષ છે, ભાજપને પણ આમંત્રણ છે, કોંગ્રેસને પણ આમંત્રણ છે, આમ આદમીને પણ આમંત્રણ છે કે તમે આવો. કારણ કે નરેન્દ્ર મોદી જ્યારે ઓલિમ્પિકનું નેતૃત્વ કરતા હોય, રાહુલ ગાંધી પણ જ્યારે એમના રાજ્યમાં રહેલા જે તે સમય પર એમનું નેતૃત્વ કરતા હોય, કેજરીવાલ પણ એમના સ્કૂલના માધ્યમથી જો યુવાનોને સ્પોર્ટ્સ સ્પિરિટમાં વધારતા હોય, તો હું તો વોર્ડ નંબર 8નો ને વડોદરા શહેરનો વતની છું, તો હું મારા વિસ્તારના યુવાનો માટે કેમ ના કરું? બસ એ ઉદ્દેશ છે. એની સાથે અમારું પણ એક આયોજન છે.